નમસ્કાર, સ્વાગત છે આપનું મારા કિચનમાં। હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। તો અત્યારે આપણે એક નવી જ ફરાળી વાનગી બનાવતા શીખીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવા ફરાળી બટેકા વડા। એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો શેર કરો। વ્રત કે ઉપવાસ હોય ત્યારે બનાવીને ખાઈ શકાય તેવા નવા ફરાળી બટેકા વડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા આપણે તળવા માટે તેલની જરૂર પડશે એટલે તેલ લીધું છે। 3 મીડિયમ સાઇઝના બટાકાને 1 કલાક પહેલાં બાફીને લીધા છે। 1 કલાક પહેલાં બાફીને બટાકા લેવાથી આપણો મસાલો એકદમ મસ્ત બને છે, ચીકણો નથી થતો એટલા માટે। અહીંયા મેં અડધો કપ સિંગોડાનો લોટ લીધો છે। જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલે મેં અડધો કપ પાણી લીધું છે। 1/4 કપ સિંગદાણાનો ભૂક્કો, 1/4 કપ ઝીણી સમારેલી લીલી કોથમીર, 1 નાની ચમચી વરિયાળી, 2 તીખા લીલા મરચાના ટુકડા કરીને લીધા છે, 2 ઇંચ આદુના ટુકડા કરીને લીધા છે, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી નમક સિંધાલું, 1 ચમચી નાની આખા સૂકા ધાણાને અધકચરા વાટેલા લીધા છે, 1 ચમચી નાની ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ફક્ત 10 મિનિટમાં બની જતા અને ટેસ્ટી એવા ફરાળી બટેકા વડા। ફરાળી બટેકા વડા બનાવવા માટે હવે આપણે બટાકાને છીણવાના છે। તમે મેશ પણ કરી શકો છો, પણ છીણો તો એકદમ બટાકું એકદમ મસ્ત મેશ થઈ જાય છે એટલા માટે હું છીણીને લઉં છું। તો હવે આપણે ઝીણી વડે આવી રીતે 3 બટાકાને એકદમ મસ્ત રીતે છીણી લઈશું। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આવી રીતે આપણે બધા જ બટાકાને છીણી લેવાના છે। અહીંયા મેં બટાકાને છીણી લીધા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા એક ખાંડણી લીધી છે, એની અંદર જે મેં તીખા મરચાં લીધા હતા તે એડ કરી દઈશું। તીખા મરચાં મેં એટલે એડ કરી લીધા છે કે આપણે બટેકા વડામાં લાલ મરચું નથી વાપરવું એટલા માટે। તમારે લાલ મરચું વાપરવું હોય તો તમે મોડા મરચાં પણ વાપરી શકો છો, કાશ્મીરી લાલ મરચું એડ કરીને પણ તમે બનાવી શકો છો। તો હવે આપણે અહીંયા આદુ જે લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા આપણે વરિયાળી લીધી હતી તે એડ કરી દઈશું। વરિયાળીનો ટેસ્ટ બટેકા વડામાં ખૂબ જ મસ્ત આવે છે એટલે જરૂરથી એડ કરવી। અને અહીંયા મેં અધકચરા વાટેલા ધાણા લીધા હતા તે પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે પેસ્ટ બનાવી લઈશું। અહીંયા મેં પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એને એક બાઉલમાં નીકાળી લઈશું। હવે આપણે બટેકા વડા બનાવવા માટે મસાલો બનાવવાનો છે। તેના માટે જે આપણે અહીંયા બટેકા છીણીને લીધા હતા એની અંદર આપણે 1/4 કપ અહીંયા મેં સિંગદાણાનો ભૂક્કો લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા આપણે લીલા ધાણા જે લીધા હતા 1/4 કપ તે એડ કરી દઈશું। અહીંયા આપણે જે મસાલો પેસ્ટ બનાવી આદુ મરચાં વરિયાળી સૂકા ધાણાની તે એડ કરી દઈશું। અહીંયા આપણે સ્વાદ મુજબ નમક એડ કરવાનું છે, થોડું નમક આપણે બેટર માટે રાખશું અને અહીંયા આપણે મરી પાવડર એડ કરી દઈશું, થોડો મરી પાવડર બેટર માટે રાખશું। અહીંયા ખાંડ જે લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને હાથ વડે મિક્સ કરી લઈશું। અહીંયા મેં મસાલો મિક્સ કરી લીધો છે। તો હવે આપણે એમાંથી નાના બોલ બનાવી લઈશું અને બોલને આવી રીતે એક સાઈડમાં ડીશ રાખી અને ડીશની અંદર આપણે મૂકતા જશું। તો આવી રીતે થોડું અમથું મસાલો લઈને આવી રીતે મીડિયમ સાઇઝના આપણે વડા બનાવી લઈશું। તો આવી રીતે આપણે બધા જ વડા રેડી કરી લેવાના છે। અહીંયા મેં બધા જ વડા બનાવી લીધા છે। તો હવે આપણે વડાને તળવાની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે વડાને તળવા માટે અહીંયા મેં એક પેન ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા માટે રાખી દીધી અને હવે આપણે એની અંદર તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। ફરાળી બટેકા વડા તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખ્યું છે। તો હવે આપણે વડાનું બેટર રેડી કરી લઈશું। તો એના માટે અહીંયા જે મેં સિંગોડાનો લોટ લીધો હતો તે અહીંયા એક બાઉલ લીધું છે તેની અંદર આપણે એડ કરી દઈશું અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જવાનું છે, જેથી બહુ પતલું બેટર નથી બનાવવાનું, મીડિયમ એવું ઘાટું બેટર બનાવવાનું છે। તો થોડું પાણી એડ કરીને આવી રીતે આપણે એને મિક્સ કરી અને બેટર રેડી કરી લેશું। એની અંદર થોડું પાણી એડ કરી હવે આપણે એની અંદર નમક એડ કરી દઈશું, ફરાળી નમક સ્વાદ મુજબ, એટલે આપણા વડા ટેસ્ટી બને અને થોડો ઉપરથી મરી પાવડર પણ એડ કરી દઈશું। અને હવે બધી જ વસ્તુને આવી રીતે પાણી એડ કરતા આપણે ઘાટું બેટર એકદમ મસ્ત એક સાઈડમાં આવી રીતે ચલાવતા રેડી કરી લેશું।
અહીંયા મેં મીડિયમ થિકનેસ વાળું બેટર રેડી કરી લીધું છે. આવી રીતે આટલું ઘાટું બેટર રાખવાનું, જેથી આપણા બટેકા વડા એકદમ મસ્ત બને અને ઉપરનું પડ પણ ખૂબ જ સરસ રહે એટલા માટે. તો હવે આપણે તેલ ગરમ થાય પછી વડા બનાવશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આવી રીતે બેટરની અંદર આપણે જે વડા રેડી કર્યા છે બટાકાના મસાલામાંથી, તેને આવી રીતે બેટરની અંદર બોળી અને ફરતી સાઈડ કોટ કરી અને આવી રીતે ચમચી વડે આપણે વડાને તળવા માટે રાખી દઈશું. અને આવી રીતે આપણે એની અંદર જેટલા વડા આવે તેલમાં એટલા બધા જ વડાને કોટ કરી અને તળવાના છે. અને જ્યાં સુધી એક સાઈડ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને એમ જ તળવા દેવાના છે. તો આવી રીતે આપણે બધા જ વડા તળવા માટે તેલમાં એડ કરી દઈશું. અહીંયા આપણા જે પેલા આપણે વડા એડ કર્યા છે તે એક સાઈડથી બ્રાઉન થઈ ગયા છે. તો આવી રીતે ઝારા વડે પલટાવી અને આપણે એને બીજી સાઈડ પકવવા માટે રાખી દઈશું. આવી રીતે આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધા જ વડાને ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. આવી રીતે પલટાવી અને આપણે એને બીજી સાઈડ પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લેશું. અહીંયા આપણા વડા તળાઈ અને બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને નીકાળી લેશું અને આવી રીતે આપણે બધા જ વડા તળી લેશું અને ગરમા ગરમ વડાને આપણે સર્વ કરી લેશું. વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય એવા ટેસ્ટી નવા ફરાળી બટેકા વડા અહીંયા તૈયાર છે. તો તમે પણ જ્યારે ઘરમાં કોઈને વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતથી ઘરે એકવાર જરૂરથી ફરાળી બટેકા વડા બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને તમારા ફરાળી બટેકા વડા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો. તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ.